તત્સત સદગુરુ પરમાત્માય નમઃ. હવે પોઈન્ટ છે નિરાંત નામ પ્રકાશ. તો પ્રકાશનો અર્થ થાય છે ચેતનતા. આ જગતમાં સૂર્ય, ચંદ્ર, તારાઓ અને વિદ્યુત તથા અગ્નિ વગેરે વગેરે પ્રકાશવાળી વસ્તુઓ ગણાય છે. પ્રકાશનો અર્થ એ છે કે જે પોતાની અસ્થિથી બીજી વસ્તુને ઉજળી કરી બતાવે છે. આવો પ્રકાશ બે રીતે પોતાની અસ્થિ બતાવે છે, એક તેજ અને બે અંધકાર. પ્રકાશ જ્યારે સામે દિશામાં ગતિ કરે એટલે પ્રકાશ અથવા તેજ જેવો દેખાવ કરે છે, અને વિરોધી દિશામાં ગતિ કરે ત્યારે અંધકાર કે શામ કાળું એવું દેખાવ બતાવે છે. પણ હકીકતમાં આ પાંચેય વસ્તુઓમાંથી કોઈ પણ સ્વયં પ્રકાશિતો નથી જ. કારણ કે જો આપણી આંખ જ ન હોય તો આ પાંચેય બીજા પદાર્થોને ભલે બતાવે પણ તે પાંચેયને કોણ જોઈ શકે? આમ આંખ તેમને ઉજળા કરે છે અને પછી તેને નિમિત્ત બનાવી બીજા પદાર્થોને આંખ પોતે જ જુએ છે. કહેવાનો સિદ્ધાંત એમ છે કે સમગ્ર બ્રહ્માંડ તથા તેના દેવતાઓ અને તમામ કાર્યો કોઈ પણ પોતાની રીતે તો પ્રકાશમાન એટલે કે ઉત્પન્ન થઈને દેખાતો નથી. દાખલા તરીકે સવારમાં સૂરજ ઉગતો જ એનું નામ ધારણ થાય છે, પછી જ તે સૂર્ય નામ ધારણ થાય છે. આ જ રીતે ચંદ્ર, તારા તથા સમગ્ર બ્રહ્માંડ માત્ર નામના સંગથી જ પ્રકાશી ઉઠે છે તથા બીજા પદાર્થોને પણ નામથી જ ઉજળા કરે છે. જેમ કે શું દેખાયું તો તરત જ નામ તેની સાબિતી આપે છે કે અમુક દેખાયું. જીવ માત્રમાં જો નજર કરો તો ત્યાં પણ બાળકનો જન્મ થતાં જ તે હું નામ સાથે જ પ્રકાશે કે જન્મ ધરે છે તથા તેનો જન્મ થયો છે એવી સાબિતી માટે નાદ કે અગ્નિના જે પ્રયોગો કરવામાં આવે છે તે પણ નાદમય કે તેજોમય પ્રકાશ છે, તે પણ નામથી જ પ્રસિદ્ધ થાય છે. છોડી છોકરો પણ નામથી જ જાહેર થાય છે. આમ પદાર્થ પ્રકાશે નામથી, નામે નામ જણાય. સંત કહે નામ નિરખવાથી ચરાચર દર્શાય, અથવા નિજ નામ નિરખવાથી ચરાચર દર્શાય. ચરાચર જે નામથી ન્યારું નહીં, પિંડ બ્રહ્માંડે પ્રગટ થઈ નિરાંત વર્તાય સહી. આમ નામ પ્રકાશિત જ છે, નામનો બાદ થાય તેમ નથી. જેમ વસ્તુમાંથી અણુ પરમાણુ કાઢી નાખો અથવા ઘડામાંથી માટી કાઢી નાખો તો વસ્તુ કે ઘડાની કોઈ જ સાબિતી નથી, તેમ સમગ્ર બ્રહ્માંડમાંથી નામ બાદ કરો તો કશું જ રહેતું નથી, અને નામ છે તો સર્વ કોઈ પણ છે જ. આમ નામ જ નવતમ પ્રકાશિત છે. અર્જુન કહે છે કે અંધો નર અંધારે ઉઠ્યો, જઈ બેઠો બજાર મેં, વસ્તુ કેરું નામ જ ભૂલ્યો, શું વર્ષે સવાર મેં રે. તથા નિરાંત મહારાજ પણ કહે છે કે નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની મોય નિરાંત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યોય. તેમ છતાં ભર બપોરે ઘુવડ તથા તેના સમાજના ચીબડી, વાગોળ, વાંધળું ચાકડું, ચામાચીડિયા, આગિયા તથા નિશાચરોને કોઈ જ સૂઝતું નથી અને છતી આંખે અંધાપો વેઠી જ્યાં ત્યાં ભટકાય છે. એમ નામ પ્રકાશ રીતસર ઉઘાડો હોવા છતાં પણ ઘણાએ બુદ્ધિ વગરના જીવો પંથાપંથી, ઊંચ નીચ, પરચા પુરાવા, મંત્ર તંત્ર કે જેની અસ્થિ જ નથી એવા નાસ્તિના માર્ગોમાં જ ફર્યા કરે છે. તેમને નામ પ્રકાશની કોઈ ગમ જ નથી. આવા લોકો નિશાચરો કે તસ્કરો જ જાણવા. જેમ તસ્કરોને ચિંત્યા સિવાય કોઈ જ હોતું નથી, તેમ આવા અધમ બાબતના તસ્કરોને અવિદ્યા કે અહમ સિવાય બીજું કોઈ જ નથી હોતું. માટે છતાં સૂરજે સૂજે નહીં, ઘુવડ તથા જે અંધ, એમ અભિમાની જાણો સહી આડા અવિદ્યા ફંદ. દ્વંદ આડા ઘણા પાપનું તે પ્રમાણ છે. સિદ્ધાંત એ નામ સમજતા મહાસુખ નિર્વાણ છે. આમ નામ પ્રકાશથી જ બ્રહ્મા પ્રકાશે છે. બ્રહ્મા નામને બતાવી શકતા નથી. નામ પ્રકાશથી જ વિષ્ણુ અવતાર છે. અવતારો તથા વિષ્ણુ ખુદ પણ નામને બતાવી શકતા નથી.
અને રામાયણ તો ચોખ્ખું જ કહે છે કે રામુ ન શકઈ નામ ગુણ ગાઈ, તથા શિવપુરાણ પણ જણાવે છે કે નામ પ્રસાદ તે શંભુ અવિનાશી, અને ઉલટ નામ જપત વાલિયા ભયા બ્રહ્મ સમાના, અથવા બ્રહ્મ નામ તે રામુ બડ, આમ સર્વથી શ્રેષ્ઠ નામનો પ્રકાશ જ છે. કબીરજી જે સતનામ કહે છે તેમાં નામ એ જ સત છે કે પછી સત એ જ નામ છે, એવો અભેદ પ્રકાશ પણ નામનો જ છે. પરંતુ મૂળ બુદ્ધિવાળા જીવો નામને યથાર્થ ન સમજી શકતા કોઈના છોકરાનો પ્રકાશ માની બેસે છે કે નામની જ ખબર ના હોવાથી રામનો પ્રકાશ અથવા કૃષ્ણનો પ્રકાશ એવું વિપરીત જ્ઞાન બુદ્ધિમાં ફિટ કરાવવા મથે છે. તો ભાઈ સહેજે વિચારો કે તદ્દન જન્મ મરણથી રહિત છે તે શું અયોધ્યામાં જન્મે અથવા તો શું જેલમાં જન્મે? વળી સ્ત્રી વિરહથી વનોવન હાસીતે એમ રુદન કરે તથા શું પારધીના બાણે મરે? કારણ કે તે લોકો પણ આપણા જેવા જ હતા, કેમ કે તે જન્મ્યા હતા અને શું આપણે ઉપરથી પડ્યા છીએ? વળી તેઓને ગામ ધામ હતો તો શું આપણે નહીં? તેમને લવ કુશ તથા પ્રદ્યુમન હતા તો આપણને ક્યાં નથી? શું તે ખાતા પીતા કે વ્યવહારો કરતા ન હતા? આપણે પણ એ જ છે. માટે વિશ્વમાં બધા સરખા જ અને સમાન જ છે. પણ અહીં થોડો વિચાર કરો કે એમને પોતાનો જીવન પરમાર્થ માટે ખપાવ્યો છે, માટે વિશેષતા એટલી છે ને આપણે આપણા માટે મથી રહ્યા છીએ. સર્વનામ સમાન છે પણ સર્વે તે નામ નહીં. સિદ્ધાંતે નામ અનામ છે શાણા સમજે આપ મહી. તથા જે કહો તે નામ છે પણ નામ તે કોઈ નથી. સિદ્ધાંત ઠામે ઠામ છે પણ તે તો લેવાતું નથી. લેવાતું જે તે નથી વગર મુખની વાત, અબોલને શું કહું કથી. જે સાર સમજે આપ અજાત. માટે નિરંત મહારાજ પણ જણાવે છે કે નામ બરાબર તોલ્યું સૌ તોય નામ તો ભારે બહુ. નરેર નામે સંશય ગયો બીજી વાતમાં કહ્યું છે. જ્યારે ગુરુ નિરંતનો સેવક થયો એટલે કે નામથી જ ગુણ ગવાય છે. વળી ઝાડના નામથી ફળ વેચાય છે. એ નામને સમજવા શંકર કૈલાસમાં યોગ કરતા હતા. એ જ નામને સમજવા રામ વશિષ્ઠ આધીન થયા હતા. એ જ નામને સમજવા કૃષ્ણ આશ્રમમાં સંદીપ્યના સાથે રહ્યા હતા. એ જ નામે જનકને વિદેહી કર્યા હતા. એ જ નામે અસુરોને પાયમાલ કર્યા હતા. માટે જો નામ સમજાય તો અસર થાય અને નામ ના સમજાય તો ગમે તેમ કૂટાય. કારણ કે નામમાં નામ કૂટાયું, સમજ વિના નામમાં નામ કૂટાયું એવી પરિસ્થિતિ થાય છે. જેમ કળીથી જ સોંકળ જોડાય છે અને કળીથી જ સોંકળ તોડાય પણ છે, એ જ ગતિ નામની સમજો. કારણ કે નામ ઉત્પત્તિ નામની નામે નામ સમાય છે. નામ વિના બીજું નથી. સિદ્ધાંતે નામ ગવાય. આવા અણુમાત્રની ઉત્પત્તિ પણ નામ વિના અશક્ય જ છે. કારણ કે ભૂલ્યો નામ તેને કોણ બતાવે ગામ. તમે આપણા જે વહીવંચા એટલે બારોટ જીવ આવે છે એમના ચોપડા જુઓ તો તેમાં પણ આપણા પૂર્વજોનો નામ જ હોય છે. વળી દરેકની જે શાખાઓ હોય છે તે પણ તે ગામોના નામ ઉપરથી જ હોય છે. માટે કહ્યું છે કે નામને અજવાળે રે નામી નર પડદા ખોલે. આમ નવય ખંડ નામનો જ પ્રકાશ છે. રામકૃષ્ણાદી પણ નામથી જ પ્રકાશી રહ્યા છે. પરંતુ હકીકત એમ છે કે નામ સમજવામાં એક મહાન ભૂલ થઈ જાય છે કે દાખલા તરીકે રામ એ નામ છે પણ નામ એ રામ નથી. કૃષ્ણ એ નામ છે પણ નામ એ કૃષ્ણ નથી. પિંડ બ્રહ્માંડ એ નામ છે પણ નામ એ પિંડ બ્રહ્માંડ નથી. કબીર કે શંકરાચાર્ય એ નામ છે પણ નામ એ કબીર કે શંકરાચાર્ય નથી. આ સત એ નામ છે પણ નામ એ સત નથી. જળ ચેતન તમામ નામ છે, નામ એ જળ ચેતન નથી. માટે જ દશરથના પુત્રનું નામ રામ છે પણ રામનું નામ શું? તમારું કે મારું કોઈ પણ હોય નામ તો તે નામનું નામ શું? આગળ કહીએ કે ભદ્ર એ પણ નામ છે, બ્રહ્મ એ પણ નામ છે. તો બ્રહ્મનું નામ કયું? પરમાત્માનું નામ નિરાકાર હોય તો નિરાકારનું નામ શું? સતીનું નામ સીતા હોય તો સીતાનું નામ શું? ગ્રંથકર્તાનું નામ કોઈ પણ હોય તો એ કર્તાના નામનું નામ શું?
ધર્મનું નામ સનાતન હોય તો સનાતનનું નામ શું, અજ્ઞાનનું નામ જીવ હોય તો જીવનું નામ શું? આમ તમામે તમામ જો નામ હોય તો તે નામોનું નામ કયું હશે? એટલે કહ્યું કે નામી કે નામ જાણ્યા વિના બુદ્ધિમાં બળ ના આવે. માટે આ બ્રેક વાગવા જેવો વિષય છે. માટે જે જેની વિશેષતા ગવાઈ હોય તો ફક્ત આ નામને સમજવાથી જ. આમ નામ તણું છે નામ, જે તે સમજે સુખી થવાય. અવર નામ ઉપાધિ તણ, સિદ્ધાંતે ના લેવાય સિદ્ધાંતે. ગુરુ ગમ છે ઉપાય, સર્વ નામે સુખ નથી, મૂળ નામનો મહિમાય. માટે જ્યાં સુધી મૂળ નામના ના સમજાય ત્યાં સુધી એવી ભક્તિ અને આ જગતની વિષય મજૂરી બે સરખો જ છે. એટલે તો કહ્યું છે કે બોધ ચાહી જાકો સુકૃતિ ભજત રામ નિષ્કામ. સૌ મેરો હે આત્મા કાયકું કરું પ્રણામ. દાખલા તરીકે પોપટ આખો દિવસ રામ રામ એવું બોલ્યા જ કરે છે, પણ રામ તો જામફળ છે કે કેળું મરચું એ ના સમજાય ત્યાં સુધી તેની પાસે જ બેઠેલો રામ તેને શું કરવાનો? જેમ કુંવારી દીકરી 17 દિવાળીઓ સુધી આણું આવવાની વાટ જુએ તો પણ કયા ગામથી તેનું આણું કે તેડવા માટે કોઈ આવવાના છે? તો ના, કોઈ જ નહીં. માટે જે જીવોને હજુ પણ આ મૂળ નામની ખબર જ નથી તેમણે તેમનો પોતાનો કલ્યાણ માર્ગ વિચારી રામ રામ ઓહમ સોહમ આ બધી જફામારીઓમાં પડ્યા સિવાય આ મૂળ નામને નક્કી કરવાની કાળજી રાખવી જરૂરી છે. કારણ કે આયુષનું કોઈ નક્કી નથી અને ઉપરથી કે મોંથી કોઈ બાપોય પ્રગટ થવાનો નથી. માટે સાચા સંતોનું કહેવું માની જરા આપણે પાછા વળવું જોઈએ. આ વ્યક્તિગત નથી પણ જનરલી સંત સિદ્ધાંત છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.